शिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ઘણા સમય પહેલાં મને આવો વિચાર આવી ગયો હતો રામકૃષ્ણ કોલોનીમાં હતા ત્યારે જ કે આપણે ઉપનિષદની બધું ભણવાનું ચાલુ કરીએ છીએ, એ બધું પતી જશે પછી હું શું કરીશ. એ મને વિચાર આવ્યો, પણ એ વિચારનો જવાબ આજે મને મળ્યો કે એને રિપીટ કરવામાં વાંધો નથી. વી કેન ઇટ રિપીટ, ફરીથી એને કરીએ. આ તો આપણે એસન્સ જોઈએ છીએ, પણ ખરેખર જો આખો જોઈએ ને ઉપનિષદ તોય મજા પડી જાય એવું છે. ભલે એકવાર ભણી ગયા છે એવું ના લાગે કે આ ફિલ્મ જોયું છે કંટાળો આવે, એવું ના હોય. આ ઉપનિષદનું ચિંતન એવું છે. તો અમારા સ્વામીજીને કોઈ પૂછ્યું હતું કે ઉપનિષદ ચિંતન એટલે શું, વોટ ઇઝ મીન બાય ઉપનિષદ ચિંતન. કોઈ સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી તમે આટલા વર્ષથી આટલા બધા સમયથી આ એક જ ટોપિકની ચર્ચા તમે કરો છો, તો તમે કંઈ બોર ન થઈ જાઓ? તમે જ્યાં જામે ઉપનિષદ ઉપનિષદ ઉપનિષદ. પૂજ્ય સ્વામીજી ઉપનિષદ ઉપર બહુ જ બોલતા હતા. અમેરિકા જાય કે અહીંયા જાય કે ત્યાં બધી જગ્યાએ ઉપનિષદની જ ચર્ચાઓ કરતા. તો કે તમને ઉપનિષદથી બોર ન થઈ જાઓ ક્યારે? ત્યાં સ્વામીજી બહુ સરસ કીધું કે ભાઈ એ કે 80 વર્ષની ડોસીને એને પૂછજો, એ કે અરીસામાં જોવામાં કંટાળો આવે જ ક્યારે એને? કેમ નથી આવતો ભાઈ? મોઢું એ નહીં છે, ઇવન હવે તો સાવ ઓલું થઈ ગયું છે તોય ગમે છે. કેમ? પોતાનું સ્વરૂપ છે ને જોવું ગમે. એટલે કે જ્યારે ઉપનિષદ ચિંતા કરું ત્યારે મને લાગે કે મારી જ ચર્ચા થાય છે એટલે મને ગમે છે. એ જીવનમાં ક્યારેય બોરિંગ નહીં થાય. જે દિવસે મારું શરીર બોલવાનું બંધ કરશે ને એ પછી હું જીવીશ નહીં. આઈ વિલ ગો. એ સ્વામીજી પોતાને આપેલી કન્ડિશન હતી અને એક્ઝેક્ટ સાચી પડી. એટલે આનું ચિંતન એવું છે કે આ ગમે તેટલા વર્ષ સુધી ચાલ્યા કરે ને, બસ તમારું શરીર સ્વાસ્થ્ય સારું હોય. તમને સ્ટ્રેચરમાં અહીં લાવવા પડે તો ન આવજો ક્લાસમાં, કે બધા ઓલી આવે ને શું કહેવાય એમ્બ્યુલન્સ આવે ને એમાંથી ઉતારે તમને. કેમ તો કે ઉપનિષદનો ક્લાસ ભરવા માટે આવ્યા છે કાકા. તો એવું ન થાય. સ્વચ્છતાપૂર્વક ક્લાસીસ ભરી શકાય. તો ત્યાં સુધી ક્યારેય પણ આને મૂકવું નહીં. ઉપનિષદનું એક પ્રકારની આ અનુષ્ઠાન છે. અને મારો અનુભવ છે કે જ્યારે અનુષ્ઠાન લાંબા સમય સુધી કરવામાં આવે ને ત્યારે એની કૃપા થાય. ભગવદ્ ગીતા છે તો ભગવદ્ ગીતાનું પણ એવું છે કે ભગવદ્ ગીતાનું તમે પારાયણ કરો ને અને નિયમિત એનું ચિંતન કરો ને તો એક સમયે ભગવદ્ ગીતા પોતે કૃપા કરશે. હવે એ કૃપા કરે ને ત્યારે શું થશે? એ જે મંત્ર હશે ને એ પોતાનો અર્થ તમારી બુદ્ધિમાં એ ખોલી દેશે. ગ્રંથ પોતે, એને કહેવાય ગ્રંથ કૃપા. અમારા સ્વામીજીને પૂછ્યું હતું કે ગ્રંથ કૃપા કેવી રીતે થાય? તો કે નિત્ય અધ્યયન કરવાથી ગ્રંથ કૃપા થાય. એ અધ્યયન કોઈની પાસે તમે બેસીને કરો એના અર્થનું, અથવા તો તમે એના મંત્રોનું પારાયણ કરો. ધારો કે અર્થ ખબર ન પડતી, બીજું કાંઈ જ ન કરો, પારાયણ કરો, દેટ્સ ઓલ. પારાયણ કરતાં 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 અર્થ એનો છે એ ક્લિયર થશે. કોઈ પૂછ્યું કે સ્વામીજી આપણે સંસ્કૃતના શ્લોક ગીતાજીને બોલતા હોય ને અર્થ ખબર ન હોય તો હાલે કે ના હાલે? 100% હાલે. નાના હોય ને ત્યારે નાના છોકરાઓને એવું હોય કે એ લોકો ખાલી મંત્ર બોલે, રિપીટ જ કરવાનો. આ બધા છોકરા આવે છે ને અર્થથી કોઈ મતલબ નથી. ગાયત્રી મંત્રોનો અર્થ જાણવાની છોકરાઓની જરૂર જ નથી. મંત્ર રિપીટ કરો, દેટ્સ ઓલ. સમય આવશે પછી એમાં જિજ્ઞાસા જાગે અને પછી કોઈક આચાર્ય પાસે પૂછે કે આનો મતલબ શું થાય, પછી મંત્ર તમે જાણો. પણ મતલબ ન જાણતા હો ને રિપીટ કરતા હો ને તો એ કામ આપે. એટલે આને કહેવાય પારાયણ વિદ્યા. એટલે આપણે ફરીએ પાછા કઠોપનિષદનો સંઘમાં આવ્યા છીએ. અને કઠોપનિષદમાં સાધનની સ્પષ્ટતા એટલી બધી સરસ મજાની કરવામાં આવી છે ને થોડું ઇઝી પણ રહે. એટલે વધારે પ્રિય બની રહ્યું છે અમારા બધા માટે. કઠ કેના પ્રશ્ન મુંડક માંડુક, એમાં કઠોપનિષદ સૌથી પહેલાં છે.
એટલે આપણે કઠોપનિષદના કેટલા અધ્યાય છે એમાં? 3. કેટલા અધ્યાય છે? 3. હું કરું તમારે હા માન દેવાનું કા? સ્વામીજી તો ક્યારેક તમને ખોટી દિશામાં લઈ જાય. તમારે કોન્ફિડન્સ જોવો છે તમને કેટલો છે કે ના ના સ્વામીજી પહેલો અધ્યાય ને બીજો અધ્યાય 2 જ છે, વલી 3 છે. પહેલા અધ્યાયમાં 3 અને બીજા અધ્યાયમાં 3. તો પહેલા અધ્યાયની 3 વલી જોવાઈ ગઈ લાસ્ટ ટાઈમ, બરાબર? નતા આવ્યા રવિવારે? ત્રીજી વલી પૂરી થઈ ગઈ. ત્રીજી વલી 4 નથી થઈ, પૂરી થઈ ગઈ. દરેક વખતે એક એક વલી આપણે રાખ્યું છે કે એક ક્લાસ છે એ એક વલીને આપીએ. અમારા સ્વામીજી છે પરમાર્થાનંદજી, એ એક અધ્યાયને એક ટોક આપે છે અને એક અધ્યાયમાં 3 વલી એક જ સાથે લઈ લે બધું. અને હું તમારું અધિકારીત્વ જોઈ અને રસરૂચિ જોઈને હું એક એક વલીને એક એક ક્લાસ આપવાનું નક્કી કર્યું છે. તો હવે આપણે બીજા અધ્યાયમાં પ્રથમ વલી એને જોવાની છે, એનું એસન્સ જોવાનું છે. હવે આની અંદર પણ ટોટલ 25 જેટલા મંત્રો છે આ વલીની અંદર પણ. 15 15 હા 15 છે. એવમ મુનિર વિજાનત આત્મા ભવતી ગૌતમ. જેવી રીતે નિર્મળ જળમાં નાખવામાં આવેલું જળ નિર્મળ થઈ જાય છે, એવી રીતે નચિકેતા કેવળ બ્રહ્મ જ સર્વ કંઈ છે આ પ્રમાણે જાણનાર મુનિનો આત્મા તેવો જ થઈ જાય છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, એ 15મો મંત્ર છે. હવે મુદ્દો આખો એ છે કે આગળના ત્રીજી વલ્લીમાં એવું કહેવામાં આવ્યું કે પ્રાણી માત્રના અંતરમાં ગૂઢ છુપાયેલો રહેલો જે આત્મા છે એના અજ્ઞાનને કારણે બધા જ પ્રોબ્લેમ છે. આ મુદ્દા પર આપણે વારંવાર આવીએ છીએ. એટલા માટે આવીએ છીએ વારંવાર કે આ બહુ બેઝિક અને બહુ ફંડામેન્ટલ અને એકદમ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનો મુદ્દો છે. આ કન્ક્લુઝન ઉપર આવવું બહુ જરૂરી છે. કારણ કે તમે અહીંયા આ કન્ક્લુઝન ઉપર આવો ને તો જ તમે આગળ શાસ્ત્રના ચિંતનમાં લાગી શકો. અધરવાઇઝ તમે સાધનામાં ને ઉપાસનામાં ને તીર્થાટનમાં ને મંત્ર જપ કરવામાં ને ધ્યાન કરવામાં ને એમાં લાગી જશો. જેટલા એમાં લાગેલા છે ને એ લોકો પાસે આ મુદ્દો ક્લિયર નથી. ધ્યાન કરવાથી મોક્ષ મળે કે ન મળે? ધ્યાન કરવાથી મોક્ષ મળે કે ન મળે? હે ધારો કે ઉચ્ચ પ્રકારનું ધ્યાન, ધ્યાનને કેટલા પ્રકાર હોય? 50 પ્રકારનું હોય. ધારો કે ઉચ્ચ પ્રકારનું ધ્યાન થાય, આમ આખા શરીરમાં તમે બહાર આવી જાવ, આકાશમાં ઉડતા હો ને તમને ધડાકા થાય ને અહીંથી થઈને બધા પોલા વર્લ્ડ કપ જીતે બધા ફટાકડા ફૂટતા હોય, પ્રકાશ 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 દેખાય, એવું ધ્યાન થઈ જાય તો મોક્ષ મળે કે ન મળે? ધ્યાન કરનાર વ્યક્તિને આ ખબર નથી. આઈ એમ વેરી મચ ક્લિયર. એ એમ માનીને જ કરે છે ધ્યાન કે ધ્યાન કરવાથી મોક્ષ મળે, ધ્યાન કરવાથી મોક્ષ ન મળે, ધ્યાન કરવાથી મોક્ષ ન મળે. આને કહેવાય સ્પષ્ટતા, આને કહેવાય સ્પષ્ટ ક્લિયરિટી. એકદમ 2 + 2 = 4 જેવું સ્પષ્ટ આપણું કન્ક્લુઝન. મોક્ષ છે એ શું કામ જોઈએ છે? ધ્યાનથી મોક્ષ મળે કે નહીં? હવે જવાબ પૂછીએ આપણે. મોક્ષ શું કામ જોઈએ છે તમને? તો અત્યારે શું તમારી પાસે? તમે બંધનમાં છો તો તમને મોક્ષ જોઈએ. તમે ધ્યાનમાં પ્રવૃત્તિ શું કામ થતો? મોક્ષ મેળવવા માટે. તો તમે મોક્ષ શું કામ તમારે જોઈએ છે? બેઝિકલી તમે બંધનમાં છો. આ બંધનનું કારણ શું? પેલા એ ગોતો. અવિદ્યા. ધ્યાન કરો તો અવિદ્યા દૂર થઈ જશે. ધ્યાન કરો તો અવિદ્યા દૂર થઈ જશે. આ ધ્યાન કરીને પૂછજો જરા કે ધ્યાન કરી એટલે અવિદ્યા દૂર થઈ જશે? એને એ જ ખબર નથી કે અવિદ્યા કોને કહેવાય. એટલે જ્યારે બેઝ ક્લિયર ન હોય ને એટલે પછી આડું અવડું દિશામાં, મન પડી દિશામાં ઘા માર્યા કરે માણસો. સમય ને શક્તિ ને હોય ઓનેસ્ટ, હોય પ્રામાણિક, પણ એનર્જી એની છે ને એ ચેનલાઇઝ ન હોય.
એટલે એને કહેવાય વેસ્ટ ઓફ લાઈફ એન્ડ ટાઈમ. ધ્યાન જરૂરથી એક સાધન છે મોક્ષની પ્રાપ્તિમાં, આટલું. ખાલી ધ્યાન કરવાથી મોક્ષ ન મળી જાય. ધ્યાન કરો, હું કોણ છું, હું કોણ છું, ઊંડું વિચારો, શું થશે એનાથી? ઘણા લોકો આવું ધ્યાન શીખડાવે. તમે ધ્યાનમાં ઊંડા ઉતરો અને પછી ધ્યાનમાં પ્રશ્ન કરો તમારી જાતને, હુ એમ આઈ, હુ એમ આઈ, હું કોણ છું, હું કોણ છું. એટલે ધ્યાન કરવાથી આ જવાબ મળી જશે. ધીસ ઇઝ ધ ઇલોજિકલ. પૂછનાર છે એ જ્ઞાની છે કે અજ્ઞાની? અજ્ઞાની. અને અજ્ઞાનીને પૂછો તો એને પાસે જ્ઞાન હોય? સ્પષ્ટતા જ નથી. આ ઉપનિષદ સ્પષ્ટ રીતે સમજાવે કે અવિદ્યા, અજ્ઞાન એ આપણું બેઝિક પ્રોબ્લેમ છે ને એમાંથી અવિદ્યા, કામ ને કર્મ, આને કહેવાય ગ્રંથિ, કોમ્પ્લેક્સ ગ્રંથિ. ત્રણ વસ્તુથી ગ્રંથિ બને આપણું બંધન: અવિદ્યા, કામ અને કર્મ. આ ત્રણથી આપણે બંધાયેલા છીએ. તો કામ એટલે ઈચ્છા, ખાલી ઈચ્છા નહીં, પણ કામ એટલે શું? હા, ચલો, કામ એટલે શું? ઈચ્છા નહીં, પણ કેવી ઈચ્છા? કરેક્ટ, ઈચ્છા નહીં પણ કેવી ઈચ્છા? સુખ અને સલામતીની ઈચ્છા, ઈ કામ. સુખ અને સલામતીની ઈચ્છા, દેટ ઇઝ કોલ્ડ કામ. તો પ્રશ્ન થાય કે મને સુખ જોઈએ છે, એમાં કોઈ ડાઉટ છે? તો જરાય ડાઉટ નથી. વાય આર યુ હિયર? સુખ માટે આવ્યા છે. સુખ જોઈએ છે અમને. જ્યાં જઈએ, જે કરીએ, બધું શેના માટે છે? સુખ માટે અથવા સલામતી માટે, સેન્સ ઓફ સિક્યોરિટી. સુખ અને સલામતી મારે જોઈએ છે. અચ્છા, તમને સુખ અને સલામતી શું કામ જોઈએ છે? તો એ તો સાબિત થાય જ છે કે તમારી પાસે અત્યારે સુખ પણ નથી અને તમે સલામત પણ નથી, તો તમને જોઈએ છે. તો તમે સુખી નથી, તમે સલામત નથી, એને જ કહેવાય અવિદ્યા. કેમ? કેમ કે તમારું બેઝિક સ્વરૂપ, તમારો સ્વભાવ, તમારું સ્વરૂપ જે છે, તમે જે બેઝિકલી છો એ કેવા છો? સુખ સ્વરૂપ છો. ખાંડને ખાવી અને ખાંડ બની જવું, એમાં કેટલો ફરક છે? ખાંડ સ્વરૂપ થઈ જવું, એમ સુખ છે એ તમારે જોઈએ છીએ. અહીંયા શાસ્ત્ર કરેક્શન કરે કે તમે સુખની ઈચ્છા તમે એટલા માટે ધરાવો છો કે તમને ખબર નથી કે હુ આર યુ. તો તમે સુખ સ્વરૂપ છો, તમે સલામત સ્વરૂપ છો. તમારે આ વસ્તુની પ્રાપ્તિની કોઈ જરૂર નથી. કાંઈ પણ મેળવ્યા વગર, કાંઈ પણ કર્યા વગર તમે સુખ સ્વરૂપ છો અને તમે સલામત સ્વરૂપ છો. તો આ થયું વિદ્યા, આ થયું જ્ઞાન. તો આ જ્ઞાન છે એ જ્ઞાન થાય કોને? આ બધું કનેક્શન સમજે છે ને એક પછી એક. આપણે હજી જવું જ બીજી કોઈક જગ્યાએ. તમને લાગશે કે સ્વામીજી શરૂ તો કર્યું, તો લઈ ક્યાં જશો હવે સ્વામીજી? આ યાત્રા શરૂ કરી છે આપણે, જોજો ક્યાં પહોંચીએ છીએ આપણે. આ જ્ઞાન થાય કોને? બધાને થાય કે ન થાય? તો કે બધાને ન થાય. બરાબર. તેના માટે કોને થાય? તો કે મુમુક્ષુને થાય. તો મુમુક્ષુ બધા કેમ થતા નથી? પુરુષાર્થ નિશ્ચય. તો પુરુષાર્થના લક્ષ્ય, પુરુષનો અર્થ, લક્ષ્ય એ બે જ છે, એક શ્રેય અને એક પ્રેય. કરેક્ટ. તો પ્રેયની પસંદગી શું કામ કરવામાં આવે છે? શ્રેય તો વિવેક હોય ત્યારે શ્રેયની પસંદગી થાય. પ્રેયની પસંદગી જે કરવામાં આવે છે એ શું કામ કરવામાં આવે છે? આટલી બધી વધારે માત્રામાં, બહુમતીના કે પ્રેયની પસંદગી શું કામ? બુદ્ધિની સૂક્ષ્મતા હોય તો જ્ઞાન થાય. તો કે ભાઈ બુદ્ધિની સૂક્ષ્મતા ને શુદ્ધિ, મનની શુદ્ધિ ને બુદ્ધિની સૂક્ષ્મતા એ કેમ નથી લોકોની અંદર? તો કે પ્રેયની પસંદગી કરે છે. આમ ફ્લોમાં જવું હોય, સહજ અને સ્વાભાવિક જવું હોય
તો શ્રેયનો માર્ગ લાગે કે પ્રેયનો માર્ગ લાગે? ઇઝી. વાય ઇટ ઇઝ ઇઝી? એ શું કામ સરળ છે? અહીંયા ઉપનિષદ જ્ઞાન આપણને દેશે. શ્રેયનો માર્ગ અઘરો પડે, કઠિન પડે. પ્રેયનો માર્ગ સહજ, સ્વાભાવિક અને સરળ લાગે, ઇઝી લાગે. વાય? એવું શું કામ? વાહ, નજીક છો ઘણા બધા. કરેક્ટ. ને સ્ટાઇલ બહુ સરસ છે. જ્ઞાનની જરૂર નથી, આરામથી આવી જાય. કેવું સરસ. શ્રેયનો માર્ગ આટલો સહજ, સ્વાભાવિક ને સરળ, પ્રેયનો માર્ગ સહજ, સ્વાભાવિક, સરળ શું કામ લાગે છે? એનો જવાબ આપે છે પહેલા ને બીજા મંત્રમાં. પહેલા અધ્યાયની આ બીજા અધ્યાયની પહેલી વલ્લીના પહેલા 2 મંત્ર છે ને, એમાં રહસ્ય ખોલે છે ઉપનિષદ કે આટલું સહજ કેમ લાગે છે. તો કે જો ભાઈ, એમાં તમારે કોઈ ગિલ્ટ અનુભવવાની જરૂર નથી. તમે પ્રેયાર્થી હો ને, તો ઉપનિષદ તમને એક સરસ મજાનો તમારા પક્ષે એક વાત કરે છે કે હંમેશા પ્રેયાર્થી ઉપર બોમ્બાટિંગ હોય અને શ્રેયાર્થીનો ભાઈ ભાઈ, આહા વખાણ વખાણ, ઓહો આવો આવો તમે અહીંયા સ્પેશિયલ ખુરશીમાં આવો, બાકી તો કે તમે બેસી જાઓ ને જગા મળીને. તો શ્રેયાર્થી ને પ્રેયાર્થીમાં ઉપનિષદ થોડુંક પ્રેયાર્થીનો પક્ષ ખેંચતા એક રહસ્ય ખોલે છે કે પ્રેયાર્થી જે કરે છે ને, એ પ્રકૃતિના નેચરથી પ્રેરાઈને કરે છે. પ્રેયાર્થી એટલે કોણ? કામનાથી પ્રેરાઈને દિનચર્યા પસાર કરે તે. કામનાથી પ્રેરાઈને. કામના એટલે સુખ અને શાંતિ, સલામતી. એ પ્રેયાર્થી સવારથી ઉઠે તે સૌથી પહેલો પ્રશ્ન કયો ચર્ચા કરવામાં આવે ઘરની અંદર? નાસ્તો શું કરશો આજ? આજ તો પાછો રવિવાર છે. એ કે બનાવસ કે લઈ આવ બહારથી? શું નાસ્તો કરશો? ભાઈ નાસ્તો પતી ગયો. પછી હવે બધું પૂરું થયું, ઠામ ઠોકાર કરીને જ્યારે 10-11 વાગેલા, હવે જમવામાં શું કરશો આજે? ક્લાસ તો ઠીક છે, તો રોજ કરીએ છીએ, એમાં કે બહુ એ તૈયારી સ્વામીજી કરે, કોઈ ન કરે આમાં તૈયારી, એકલો હું કરતો હું. તમારી તૈયારી તો રોજની હોય. મારી તો તૈયારી સ્પેશિયલ ક્લાસની, રવિવારના ક્લાસ તૈયારી મારે કરવી જ પડે. ના કોઈ ક્લાસ રવિવારનો લેતો નથી. એક જ ક્લાસ એવો છે જેની તૈયારી હું આટલા આજે કેટલા વર્ષ થયા, 20 વર્ષ થયા જ રવિવારના ક્લાસ તૈયારી વગર હું રવિવારના ક્લાસ લેતો જ નથી. કોઈક વાર એવું બન્યું હોય કે મને ટાઈમ જ ન હોય, સવારે પ્લાનિંગ હોય કે શનિવારે તો આખો દિવસ એમ જાય ને રવિવારે સવારે બેસવાનું, રવિવારે કોઈક આવી જાય મળવા માટે અને જોઈ તૈયારી ન થાય તો તૈયારી વગરનો ક્લાસ હોય. તમને ખબર ન પડે તો કે તૈયાર નથી થયા છે. તો સવારનો નાસ્તો થાય, બપોરે ભોજન થાય, સાંજના ક્યાં જાશું? આજે તડકો તો બહુ છે, પણ ભગવાને ગાડી આપી છે તો ક્યાંક જાય, આપણે ક્યાંક બગીચામાં ફરવા જાશું કે અહીંયા ક્યાંક જાશું. અને ત્યાં પછી સાંજના પછી કેમ કરશું? અહીંયા આવીને જમવાનું બનાવશું કે બનાવાતું હશે? સ્વામી જ્યારે વિચાર તો કરો. રવિવારે તમે એમ કહો કે કચરો પેટમાં ન નાખી તો હવે એ લોકોનું હાલશે કેમ? આ સમાજમાં બધાનું હાલવું જોઈએ. એનો કચરો આપણે ન ખાય તો એનું કેમ હાલે? એટલે રવિવારે પછી બહારનો પ્રોગ્રામ થાય ને એ થાય ને પછી જ્યારે જ્યારે ભોજન થાય ત્યારે કાંઈક એક આઈટમ તો એવી બનવી જોઈએ કે જે જુદા પ્રકારની હોય. એટલે આ તો એક્ઝામ્પલ થયું. પછી સાંભળવાની ઈચ્છા, જોવાની ઈચ્છા, સ્પર્શ કરવાની ઈચ્છા, આ બધી જે ઈચ્છાઓ આપણી છે જે કામનાથી પ્રેરિત છે એને કહેવાય પ્રેયાર્થી. અને ઉપનિષદ કહે છે, જુઓ ભાઈ, હું તમને તે જવાબ આપી દઉં ઉપનિષદ તમારા પક્ષે, પણ આ જવાબ વારે ઘડે મને ન કહેજો પાછું, કારણ કે હું પછી વિવેક કરવા માટે જ્યારે પણ કહીએ ને કે સ્વામીજી અમે શું કરીએ, તો એવું જ છે. એવો જવાબ આપે છે શ્રુતિ. પરાંચિખાની વ્યતૃણત સ્વયંભુ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. એવું સરસ છે, મને લાગે આખું ક્લાસ એને લેવા જોઈએ. એવો મારો પ્રિય શ્લોક મંત્ર છે. પરાંચિખાની વ્યતૃણત સ્વયંભુ. પરાંચી એટલે બહિર્મુખ. એમાં એવું છે કે ખાની એટલે ઇન્દ્રિયો. પરાંચી ખાની, આ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવવામાં આવી છે અને વ્યતૃણત હણી નાખી છે. આ ઇન્દ્રિયોને બનાવતી વખતે જ હણી નાખી છે. કોણે? સ્વયંભુ બ્રહ્માજીએ.
બ્રહ્માજીએ આ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને જાણે કે હણી નાખી છે. ઇન્દ્રિયો કેવી બનાવી છે? આ ઇન્દ્રિયો જે છે કેટલી છે? 5. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. એ ઇન્દ્રિયો છે એ ઘોડા છે, એ બહાર જાય કે અંદર? બહાર. બહાર. તો ઇન્દ્રિય કેવી બનાવી છે? બહિર્મુખી, બહાર જવા માટે. તો જેના માટે જે બનાવે તો એવી જ કરે ને વ્યવહાર વર્તન. ઇન્દ્રિય કઈ અંદર થોડું લઈ જશે, તમને બહાર જ લઈ જશે. અને ઇન્દ્રિયો અને વિષયનો સ્પર્શ થાય ત્યારે શું થાય છે? મનની અંદર સુખાકાર વૃત્તિ થાય. આ સુખાકાર વૃત્તિ, જેને સુખ કહેવામાં આવે, 3 પ્રકારનું હોય. એમાં 3 પ્રકાર છે સુખના. પેલું હા, પ્રિય, મોદ અને પ્રમોદ. પ્રિય વૃત્તિ એટલે શું? નામ સાંભળો અને ખબર પડે કે ઓ આટલું સરસ છે, તો એ વખતે આવતો આનંદ. કોઈક એવા સરસ મજાના એક્સપ્લેન કરનારા હોય, એવું એક્સપ્લેન કરે લાગે આજે મંગાવી જ લ્યો. હવે આપ્યું એક્ઝામ્પલ ન ખાવા માટે, અને પછી બધાને સમજાવ્યું કે અરે ભાઈ, એ પ્રિય વૃત્તિ થઈ કે તમારે હા 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 કેવું આમ હોય તો કેવું સરસ લાગે. પછી જ્યારે તમે એને જુઓ, આમ કોઈક લઈને આવતું હોય કે બસ નીકળી ગયો છે ત્યાંથી, ફોન કરે નીકળ્યા કે નહીં, તો કે બસ નીકળી ગયો છે લઈને. અને એ પાર્કિંગ કરે અહીંયા ગાડી, ખબર છે કે ગાડીની અંદર છે આપણો માલ અંદર, અને એ થેલી લઈને ફટાફટ જલ્દી અંદર આવો, જલ્દી બારણું બંધ કરે, પાછું કોઈ આવી ન જાય, બંધ કર જલ્દી. કે 4 જ મગાવી હોય, ઘરમાં 4 જણા જ હોય, પછી મહેમાન માટે ન હોય. પછી બધું બારી બારણા બંધ કરી અને પછી ખોલવામાં આવે, ત્યારે એને જોઈને આવતો આનંદ છે એને શું કહેવાય? મોદ. બીજા થોડોક આનંદ વધે. અને પછી 3જા નંબરનો આનંદ, કે જ્યારે વિષયનો ઇન્દ્રિય સાથેનો સ્પર્શ થાય, ટચિંગ. આઈસ્ક્રીમ તમે અહીંયા રાખો તો એ મીઠો તો ન લાગે, ઠંડો લાગે. શીતોષ્ણનો સ્વભાવ છે સ્કિનનો, પણ એનો ટેસ્ટ છે ને એ જીભ આખામાં નથી, અમુક જ જગ્યાએ જીભનો પાર્ટ છે કે જ્યાં એ જાય ને ત્યાં તમને મીઠું છે કે નહીં ખબર પડે. તો એ જગ્યાએ જ્યાં તમે મૂકો, એક તો ઠંડુ હોય આવી ગરમીના સમયની અંદર, અને જીભમાં મુકાય એટલે મીઠાનો સ્વભાવ એટલે પ્રકૃતિ એની હોય, એનો તમને અનુભવ થાય. એટલે પ્રિય, મોદ અને પ્રમોદ, આ 3 પ્રકારે સુખનો અનુભવ થાય. અને આ સુખ જે છે એ એનું એટ્રેક્શન એ પ્રિયસ્કર છે, કેમ કે ઇન્દ્રિય ભગવાને બહિર્મુખ બનાવીને જાણે કે એને હણી નાખી છે. આ સંઘર્ષ જે છે ને એ આટલો જ છે. જે ઇન્દ્રિય રૂપી ઘોડાઓ વિષય તરફ દોડે છે, એટલે જાણે કે એ હણાઈ જાય છે. એટલે શું કરે? એ કર્મ, અવિદ્યા, કામ અને કર્મ, એને મેળવવા માટે કર્મ કરે, પછી ફળ મળે, ફળ નહીં ભોગવે, ફરી પાછો કર્મ કરે. એટલે આ ઉપનિષદની યાત્રામાં આપણે ક્યારેય કોઈ દિવસ ક્યાંય પણ પુણ્યને લગતા કર્મનું પ્રોત્સાહન ક્યારેય અહીંથી આપવામાં આવતું નથી. તમે આ કરશો એટલે તમને પુણ્ય મળશે, નહીં. કેમ કે પુણ્ય અનુકૂળતાઓ આપે, અનુકૂળતા ભોગવાઈ જાય એટલે પુણ્ય તમારું વપરાઈ જાય. તો એનો મતલબ શું? તમે કેટલી વાર પુણ્ય કર્મ કર્યા કરશો, કર્યા જ કરો, આ કરો તે કરો. અને પુણ્ય કરવાથી તમને અનુકૂળ વાતાવરણ મળે, અનુકૂળ વાતાવરણ સુખ મળે, પણ એ સુખ પણ કેટલું હાલે? તમારું કર્મ ટૂંકું હતું તો તમારું ફળ પણ ટૂંકું જ રહેવાનું છે. એટલે અહીંયા બતાવે છે કે ભાઈ આ સુખ અને શાંતિ માટે જે ઇન્દ્રિયો ભાગે છે, એટલા માટે ભાગે છે કે બ્રહ્માજી બહિર્મુખી બનાવી છે. તો સામાન્ય રીતે બધા જ લોકોનો સ્વભાવ હોય એ સહજ અવસ્થા માટેનો હોય. સંઘર્ષ કરીને પ્રવાહની સામે તરવાનો સ્વભાવ એ બધાનો ન હોય. વહેતા પ્રવાહની સામે તરવું એ બધાનો સ્વભાવ ન હોય. બધાનો સ્વભાવ કેવો હોય? બહુ મહેનત નહીં કરવાની, બહુ પ્રયત્ન નહીં કરવાનો, સહજ રહેવાનું. કોઈ સંયમ નિયમની વાત કરવાની નહીં. ભગવાન આપેલું શરીર છે, ઘણા તો મને એમ કે સ્વામીજી ભગવાનને તમને શરીર આપ્યું છે તો એને તમે કષ્ટી કેમ આપો છો? આ કષ્ટી ભગવાનને તમે આપો છો. મેં તો કેમ? તો કે આ શરીરમાં કોણ રહે? મેં તો ભગવાન. તો એને કષ્ટી ન થાય?
તમે વારે ઘડી એકટાણા ઉપવાસના 9 દિવસ નોરતામાં તમે જમતા નથી, તમે શરીરને કષ્ટ આપો છો. એ શરીર ભગવાને બનાવેલું છે, એમાં ભગવાન રહે છે, એને તમે કષ્ટ આપો છો. એટલે પછી મારે કેવું પડે કે કષ્ટ નથી આપતો, એને હું વધારે સ્વસ્થ બનાવું છું. ઉધરસ આવવી જ ન જોઈએ. ધેટ્સ ઓલ. ઉધરસ આવવી જ ન જોઈએ. માથાનો દુખાવો થવો જ ન જોઈએ. પેટમાં દુખે એ હાલે જ નહીં. મતલબ એ જે કંઈ થાય એની પાછળ પડી જાઓ, એના કારણને ગોતો અને કારણને દૂર કરો. તમારું શરીર કમસે કમ સ્વસ્થ તો હોવું જ જોઈએ. આ ન થઈ જાય મતલબ કે થઈ જશે. એક છોકરાને પેટમાં દુખ્યું, મેં કીધું કે અરે તને પેટમાં દુખે, હાલે જ નહીં. તો કે સ્વામી એમાં મારું શું હાલે? એ કે મને પેટમાં દુખ્યું એટલે દુખ્યું. મેં તો એવું ના હાલે, આ ખોટું કહેવાય, આ પાપ કહેતા એ પાપ કહેવાય. કે મને ખબર નથી ને મને પેટમાં દુખી જાય. મેં તો કાલે શું ખાતું હતું, કાલે ક્યાં ગયો હતો, કાલે રવિવાર હતો. ઓ મેં તો કચરો ખાવા હાઈ ગયો હતો ને. ખબર પડી ગઈ. પીઝા ખાતા હતા, અમેરિકન પીઝા. તો કે હા, એમાં પાછો એકમાં ફ્રી આવે કંઈક, એગારે ઘણા બધા બોટનું આવે બધું, એમાંથી અડધું જ હું ખાઈ ગયો હતો. આજે પેટ દુખે છે. તો મુદ્દો આખો એ છે કે શરીરને કષ્ટી આપો છો કે શરીરને સ્વાસ્થ્ય તરફ લઈ જાઓ છો. આપણો તો પહેલો ધર્મ, પ્રથમ ધર્મ, મને લાગે છે સૌથી પહેલી ભક્તિનું પહેલું સ્ટેજ મારે જો લખવાનું આવશે ને તો સૌથી પહેલાં હું સ્વાસ્થ્ય જ લખીશ, કે શરીર તમારું સ્વસ્થ હોવું જોઈએ. એટલે આ ઇન્દ્રિયોનો જે સ્વભાવ છે ને એ કહું છું. એટલે હવે તમે જ્યારે પણ કહું ને કે ઇન્દ્રિય સ્વભાવ, તમે કહો સ્વામીજી શું કરીએ? અમારો તો વાક જ નથી. કેમ? તો કે બ્રહ્માજીએ બનાવ્યું જ એવી છે. એ રસગુલ્લો જોઈને લાઈનમાં ઊભા હોય તો રાહ જોઈએ કે મારો વારો અહીંયા ક્યારે, આપણે બે તો લઈ જ લેવાય, 2 કે 3, પછી લેવા કોણ જશે? એકારે 3 4 ઉપાડી લે, કોઈ જોનાર તો હોય નહીં. તમે તમારે જે ઠીક લાગે લઈ લો. તો એ જે સહજ સ્વાભાવિક રીતે આપણને જે ઈચ્છા થાય છે ને, એનું રીઝન છે કે બ્રહ્માજી ઇન્દ્રિય આવી બનાવી છે. પછી એટલે તો વાત પૂરી થઈ કે ના ના, હવે જો હવે બીજી બાજી ખોલે છે. આ ઇન્દ્રિય આવી બનાવેલી છે, પણ કશ્ચિત, કશ્ચિત શબ્દનો અર્થ ગીતાજીમાં ભગવાને કર્યો છે. આ કશ્ચિત શબ્દનો અર્થ, કશ્ચિત શબ્દનો અર્થ શું થાય? હે? કોઈ એક. એના માટે ગીતા ભગવાન કે મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધ. અહીંયા કશ્ચિત શબ્દ વાપરો છે. યતતામ અભિ સિદ્ધાનામ કશ્ચિત મામ વેતિ તત્વતઃ. હજારો લાખો મનુષ્યોમાંથી કોઈ એક મને મેળવવા માટે રવિવારે ક્લાસમાં જાય છે. કેટલામાંથી? લાખો. એનો આનંદ તો તમારે દર રવિવાર ઉઠાવવાનો છો કે તમે રવિવારે અહીંયા આવીને બેસી ગયા, ટેબલ હાથમાં લઈ લીધું, નોટ પેન લીધી હાથમાં, બસી ગયો. પહેલો તમારી જીતનો તમારા શાબાશ આપી દે કે આપણે ભાઈ ફાઇનલમાં આવી તો ગયા જ છીએ. ફાઇનલ જીતીએ કે ન જીતીએ, આઈસીસી વર્લ્ડ કપમાં આપણે ફાઇનલનું નામ આપણું કન્ફર્મ થઈ ગયું છે. કારણ કે ભગવાન કહે છે, ઇવન ઉપનિષદ કહે છે, કશ્ચિત, કોઈ એક, હજારો લાખોમાંથી કોઈ એક પ્રયત્ન કરે. ગીતાજી કે એ પ્રયત્ન કરનારાઓમાંથી કોઈ એક હોય એ ત્યાં સુધી પહોંચી શકે. કશ્ચિત ધીર, એને કહેવાય ધીર, ધીમાન, બુદ્ધિમાન, બ્રિલિયન્ટ. મોટા ભાગનું આપણું જીવન હોય ને, એ આપણે આપણા જીવનમાં આપણો નિર્ણયો હોય ને, એ કોણ કરે? આપણા વ્યક્તિત્વમાં તે કયો પાર્ટ છે જે નિર્ણય કરવામાં યુઝ થાય? બુદ્ધિ. તો ભગવાને બુદ્ધિ બધાને આપી છે, પણ તમારી બુદ્ધિ જો લાગણીઓથી તરબોળાયેલી હશે, તરબોળાયેલી, જબુડાયેલી એકદમ, તો એવી જે બુદ્ધિ છે કે જે લાગણીઓના પ્રવાહથી ઘેરાયેલી છે, તો એ જે નિર્ણય કરે એ કેટલી વખત ખોટો પડે? વારંવાર ખોટો પડે. મોટા ભાગે ખોટો જ પડશે, કારણ કે લાગણીઓનો ફ્લો એટલો બધો છે અને તમને ખબર નથી કે આટલી બધી લાગણી છે, એનું મેનેજમેન્ટ કેમ કરું? લાગણીશીલ વ્યક્તિનું લક્ષણ શું છે? એ વ્યક્તિને કદાચ ખબર નહીં હોય. હા, લાગણીશીલ વ્યક્તિ એટલે એવી વ્યક્તિ કે એને ક્યારેય કઈ વાતનું ખોટું લાગશે એ જજ બીજો વ્યક્તિ કરી જ ન શકે. એને કલ્પના જ ના આવે કે આનું ખોટું લાગ્યું છે. તમે કે અરે આવું તો કંઈ હતું જ નહીં, આવું મેં કીધું નહીં,
કીધું એટલે કાંઈક તો મનમાં હોવું જોઈએ તમારે. અને પછી એનું એનાલિસિસ ને એના પર ચર્ચાઓ ને વિચારણો ને કેબિનેટ ભરાય ને મંત્રાણો થાય ને ઇન્ક્લુડ થાય ને બધું થાય ને નક્કી કરવામાં આવે. જેણે કીધું એને ખબર કે લે આવું તો કે હતું જ નહીં. દેટ ઇઝ કોલ્ડ સેન્સેટિવ. સેન્સેટિવ વ્યક્તિ આટલું બધું દુઃખી કેમ થઈ જાય છે? મોડર્ન સાયકોલોજીસ્ટને ક્યારેક બોલાવીએ આપણે કે એ લોકો આવીને બધાને આપણું માનસિક સ્વાસ્થ્યના માર્ક્સ મૂકે. કોને કેટલા માર્ક્સ મળે છે માનસિક સ્વાસ્થ્ય. જે વ્યક્તિ સૌથી વધુ અંદરથી દુઃખી હોય ને એ સેન્સિટિવ હોય. કારણ કે એને ખોટું લાગી જાય છે અને ખોટું એને ખબર નથી શું એ ખરેખર આમાં આ જે વાત કરું છું ને એ જે વ્યક્તિ સેન્સિટિવ છે એને કદી ખબર નહીં પડે કે શું થાય છે. કારણ કે એની ધારણા બહાર, કલ્પના બહાર એને થયેલો રોગ છે. એ ડૉક્ટરને જ ખબર પડે કે આ શું રોગ છે, એને ખબર નહીં પડે. હા, લક્ષણોમાં કન્વિન્સ થશે કે સાચી વાત છે, દુઃખ લાગી જાય છે, નાની વાતમાં દુઃખ લાગી જાય છે. અને પછી એને હરકું થતાં કેટલો લાંબો સમય લાગે છે, 10 દિવસ, 15 દિવસ, મહિનો દિવસ. જેટલો વ્યક્તિ સેન્સિટિવ વધારે હોય ને એટલો એને શરૂ થતાં વાર લાગે. અને કોઈક વ્યક્તિ બહુ સેન્સ ઓફ હ્યુમરવાળો હોય, મિનિટોમાં, કલાકોમાં ફૂ કરી નાખે. ઇટ્સ ઓકે. એક શબ્દ સરસ મજાનો છે, મારું મેં મારા પોતા માટે બનાવેલું મારું બ્રહ્મ વાક્ય શું છે? ઇટ્સ ઓકે. તમને લાગે કે બહુ નાનો શબ્દ છે, પણ મારા માટે બહુ મોટો છે અને મારા જ્ઞાનને વ્યવહારુ બનાવનારો શબ્દ મેં બનાવ્યો છે. આને ઇટ્સ ઓકે. થઈ ગયું, જાઓ, ફોરગેટ ઇટ, ઇટ્સ ઓકે. તો જ્યારે બુદ્ધિ જે છે એ જ્યારે નિર્ણય કરનારી હોય એમાંથી જ્યારે લાગણી પ્રધાન હોય ને તો એ ભૂલો બહુ કરે. તો એ ધીરમાં ના આવે, એ વિવેકીમાં ના આવે. તો એના માટે ઉપનિષદ કહે છે કે કશ્ચિત ધીરા, કોઈ એક એવો વિવેકી માણસ હોય કે એ શું કરે? પ્રત્યેક આત્માનમ ઐક્ષત. હવે ઐક્ષત શબ્દ બહુ સરસ મજાનો છે. ઐક્ષત એટલે જોવે છે. કશ્ચિત ધીરા, કોઈક વિવેકી વ્યક્તિ છે કે એ શું કરે છે? પ્રત્યેક આત્માનમ. આ પ્રત્યેક આત્મા એટલે અંતરતમ. પ્રત્યેક એટલે અંતરતમ, બરાબર ને? અંતરતમ એટલે શું? હુ આર યુ? આ પ્રત્યેક શબ્દ મતલબ સમજાવો. હુ આર યુ? તમે કોણ છો? શરીર છો, મન છો, બુદ્ધિ છો, ચિત્ત છો, અહંકાર છો. આ બધા પડળ છે. ફિઝિકલ બોડી, ઇન્દ્રિય, પછી મન, પછી બુદ્ધિ, પછી ચિત્ત, પછી અહંકાર. આ બધાને ક્રોસ કરતા 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 લાસ્ટમાં આવે અહમ અસ્મી, તદ બ્રહ્મ અહમ અસ્મી. તો એવું જે પ્રત્યેક આત્મનમ ઐક્ષત એને જોવે છે. એને જોવે છે એટલે એને જોવા માટે પ્રયત્નશીલ છે, વિવેકી છે, મુમુક્ષુ છે. આવૃત ચક્ષુ. હવે જો શબ્દ અહીંયા આવ્યો, સામાન્ય વ્યક્તિના ઇન્દ્રિયો બહારના જગતમાં હોય, આવા વ્યક્તિની ઇન્દ્રિયો અંતર્મુખી હોય. આવૃત ચક્ષુ, ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ. હવે તમને લાગે છે કે આ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, ઇન્દ્રિયો પરનું નિયંત્રણ. આજે આપણે ઉપનિષદ સમજીએ છીએ ને એનું પ્રેક્ટિકલ અને વ્યવહારિક પાસું જે છે ને એ તમારા જીવનમાં, તમારી દિનચર્યામાં આવતો તમારો સંયમ છે. સંયમના ડામ દીધા વગર આ જ્ઞાન જે છે ને એ ફલીભૂત નહીં થાય. સંયમના ડામ દીધા વગર. આ ડામ જેવું છે સંયમ. નો મીન્સ નો. તો એ તમને નહીં આપો ત્યાં સુધી આ જ્ઞાન છે ને એ ફલીભૂત નહીં થાય. એટલે ઉપનિષદ કહે છે કે કોઈ એક એવો છે કે આવૃત ચક્ષુ અમૃતત્વમ ઈચ્છન. અમરત્વની એટલે કે મોક્ષ પુરુષાર્થમાં લાગે છે. કેટલાને ખબર જ નથી કે કેટલા પુરુષાર્થ છે. 4 પુરુષાર્થ છે, એમાં કયા પુરુષાર્થમાં લાગવાનો ખબર નથી. આવો વિવેકી પુરુષ છે એ મોક્ષ પુરુષાર્થમાં લાગે છે, આત્માના વિષયમાં જિજ્ઞાસા કરે છે. આવું શું કામ કહે છે યમધર્મરાજા? નચિકેતાને આવું શું કામ કહે છે? કેમ કે નચિકેતા તું આવો છો, હજારો ને લાખોમાંથી તું એક છો કે જેને આવી જિજ્ઞાસા થઈ, મારે આત્મજ્ઞાન મેળવવું છે, મોક્ષ મેળવવો છે, શાસ્ત્ર ભણવું છે, નિષ્ઠા મેળવવી છે. આવું કોકને થાય, તું એમાંનો એક છો. એટલે તે આવી જે પ્રાર્થના કરી છે એ પ્રાર્થના ખૂબ જ વિશેષ છે એમ કીધું. પછી 3જા મંત્રથી લઈ અને 13 મંત્ર સુધી એ વાત કરે છે. એતદ વૈ તત. બહુ સરસ મજાનો શબ્દ છે. એતદ વૈ તત એટલે
તે જે પૂછ્યું હતું એ જ આ તત્વ છે. નચિકેતાએ શું પૂછ્યું હતું? નચિકેતાએ શું પૂછ્યું હતું? કયું વરદાન માંગ્યું હતું? ત્રીજું વરદાન આત્મજ્ઞાન. મૃત્યુ પછીનો જે આત્મા છે તો આત્માનું સ્વરૂપ શું? બેઝિકલી આત્મા છે એનું મૃત્યુ થાય કે ન થાય? મૃત્યુ પછી આત્માનું શું થાય? એનો જવાબ તો યમ ધર્મરાજા જ આપી શકે. તો કે આત્માનું મૃત્યુ થતું હોય છે કે ખબર નથી, પણ આત્મા ચાલ્યો જાય છે. આત્મા ક્યાં ચાલ્યો જાય છે પછી કાંઈ ખબર નથી. પોતાના લોકમાં, સૂક્ષ્મ લોકમાં એ જે જાય ને એને બધા સામાન્ય રીતે આત્મા કહેતા હોય. હવે આપણે તમને કીધું કે ખરેખર એને આત્મા ન કહેવાય, એને શું કહેવાય? જીવાત્મા કે અંતઃકરણ, સૂક્ષ્મ શરીર, સટલ બોડી, એને સૂક્ષ્મ શરીર કહેવાય. તો આત્મા તો સ્થિર છે, એ કે આવા જવાનો સ્વભાવ એ સ્થિર જ હોય, એ આવા જવાનો સ્વભાવ હોય જ નહીં. તો જે આવજા કરે છે એ સૂક્ષ્મ શરીર કરે. અને જ્યાં સુધી મૂળભૂત આત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી આ સૂક્ષ્મ શરીરને જ લોકો આત્મા કહેતા હોય છે. તમે આત્માનો આત્મા ખબર, આત્મા હા ખબર છે ને, એ કે શરીરમાંથી નીકળી જાય ને શરીર તો એ કે કપડાં જેવું છે, વાસણ છે જીર્ણાની. તમને ખબર નથી ગીતાજીમાં કીધું જ ભગવાન આવું તમને સંભળાવશે ગીતાજી આખી. આત્મા તો શરીર તો કે વસ્ત્ર જેવું છે, જીણ શીણ થાય તો જીવાત્મા વસ્ત્ર બદલી નાખે, દેટ્સ ઓલ. બસ પછી જાય ને પછી પાછું જન્મે. એને આત્મા કે આત્મા એને નથી, એ તો જીવાત્મા છે. એ નચિકેતા તું જે આત્મા વિશે પૂછસ ને એ તો કેવો છે? તો કે આ બધાને પ્રકાશ કરનારો છે. જો તમારા આત્મા જાણવું હોય ને તો સમજવું. તમને આત્માનો અનુભવ કરાવું આજે? રેડી છો આત્માનો અનુભવ કરવા માટે? ઓલ ઓફ યુ રેડી? આત્મા અનુભવ કરો. તમને બહાર નહીં જવું પડે, શરીર ચિંતા ન કરો. ગભરાઈ ગયા કે ભાઈ આપણે બાકી કેટલાય પ્રોગ્રામો ને લિસ્ટમાં બાકી છે, તમે અત્યારે જવાની વાત ન કરો. એ કે અમે તો બહુ નાના છે. ભાઈ એમ જવાનું નથી, બેઠા બેઠા તમે જ્યાં છો જેવા છો એવી જ તમને અનુભવ કરાવી દો. સ્વામીજી તમે અનુભવ નહીં કરો મેન નહીં, પણ આપણે વાતું ન કરે, ખોટી કોરી વાતું ન કરો. હા લ્યો પાછું આવ્યું. મારું આખું વેદાંત આ માઉસમાં છે. શું કામ લીધું તને ખબર પડશે. જરાય તમને બદલીશ નહીં હું. તમને તમારા ઘરવાળાને કોઈને ખબર નહીં પડે કે તમે બદલાઈ ગયા છો, એવા હું તમને બદલી દઈશ, કોઈને ખબર નહીં પડે. જો આ શું છે? માઉસ, બરાબર ને? કેવા કલરનું છે? બસ અહીંયા તમારો આત્મા છે, અનુભવ. આ કાળા કલરનું માઉસ છે એ કેવી રીતે ખબર પડી? હે? આંખ જોવે, બરાબર ને? તો આંખ છે એ આને જોવે છે એટલે ખબર પડે. તો આંખ પોતે જળ છે કે ચેતન? જળ, બરાબર. પછી નેત્રેન્દ્રિય, પછી ખાલી આંખથી ખબર પડે, બીજું શું જોઈએ? બહારનો પ્રકાશ જોઈએ તો જ આંખમાં પ્રતિબિંબ થાય, બરાબર. તો એ પ્રતિબિંબ આંખ દ્વારા, ઇન્દ્રિય દ્વારા અંદર જાય અંતઃકરણમાં. મન તો હોવું જોઈએ હાજર, બરાબર. અને પછી બીજું શું જોઈએ? બુદ્ધિ. બુદ્ધિ જોઈ કે નહીં? આના માટે ખબર પડે કે હા બુદ્ધિ છે, હા કલર છે, કાળા કલરનો છે, બુદ્ધિ તો હોવી જ જોઈએ. તો કે હા એ છે. તો બુદ્ધિ જળ કહેવાય કે ચેતન? જળ. તો હવે મને કહ્યું કે આ પુસ્તક જળ હોય ને આ જળ હોય, તો આ જળથી આ જળને જ્ઞાન થાય? એક જળને બીજા જળથી જ્ઞાન થાય? ના થાય. તો આ જ્ઞાન થાય છે કેવી રીતે? જો આ જળ છે, જેને થાય છે ઇન્દ્રિય, તમારી આંખ એ જળ, તમારું મન એ જળ, સૂક્ષ્મ શરીર છે. આપણે તો ભણેલા છે, ખબર છે આપણને કે દ્રશ્ય છે એટલે જળ છે, ચેતન નથી. તો તમારી બુદ્ધિ, તમારું મન, આ તમારો અહંકાર જે રમત કરે છે જ્ઞાન થવા માટેની, આ બધા જ જળ છે. તો જ્ઞાન, જળથી જળનું જ્ઞાન થાય કેવી રીતે? અહીંયા આત્માનો અનુભવ છે. કારણ કે તમારે જ્ઞાન થવા માટે અહંકાર તમારો છે, તમારી બુદ્ધિ છે, તમારું મન છે, તમારી ઇન્દ્રિય, બધું તમે લઈ લીધું મેદાનમાં. એ બધું તો જળ છે.
તો આ જ્ઞાન જડને થાય કે ચેતનને? તો આમાં ચેતન ક્યાં આવ્યું? હા, એટલે એને જ આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ. હું જે થાય છે ને આપણા અત્યારે વ્યવહારમાં. તમે અત્યારે ક્યાં છો? કેન્દ્રમાં. તમે ક્યાં છો ત્યારે? કેન્દ્રમાં. પેલા ક્યાં હતા? ઘરે. એ જે હું ઘરે હતું, અહીંયા અત્યારે કેન્દ્રમાં આવી છું અને પાછું હું ઘરે જઈશ. એ જે હું છે ને એ ચિદાભાસ છે, એ સૂક્ષ્મ શરીરવાળો હું છે. એ ચેતન નથી, એ જળ છે. તો હવે પ્રશ્ન થાય કે આ જળને જળનું જ્ઞાન ન થાય તો કોઈ ચેતન તો હોવો જ જોઈએ જેને જ્ઞાન થાય છે. તો આનું તમને જ્ઞાન કોની મદદથી થાય છે? ચેતન? ના ના, હાથ એ મારું જળ છે, મન જળ છે, બુદ્ધિ સૂક્ષ્મ શરીર છે ને એ જળ છે. એ બહુ મોટો જમ્પ છે, કારણ કે એ દ્રશ્ય છે, એટલે એ ચેતન નથી. મોટા ભાગનું ચેતનત્વનું આપણું આરોપણ એમાં જ હોય, સૂક્ષ્મ શરીરમાં. ધેટ ઇઝ નોટ ચેતન. તો કે તમારું પોતાનું સ્વભાવ છે સત ચિત્ત, સત્યમ જ્ઞાનમ. જ્ઞાન જેને થાય છે એ જ્ઞાન કોની મદદથી થાય છે? તો કે આત્માની મદદથી થાય. તો એ આત્મા કોણ છે? ધેટ ઇઝ યુ. આ જ્ઞાન જે બુદ્ધિમાં થાય છે તમને, કે આને કાળા કલરનું માઉસ છે, બુદ્ધિમાં જ્ઞાન થાય છે, એ કોની મદદથી થાય છે? કે ચેતન આત્માની. કારણ કે એ ચેતન છે અને સૂક્ષ્મ શરીર છે એ બીજા જળ કરતાં કંઈક જુદા પ્રકારનું સૂક્ષ્મ શરીર છે, એટલે એમાં ચેતનનો પ્રતિબિંબ પડે. એ પ્રતિબિંબ પડે ને, આભાસ, એટલે એ જે જળ જે સૂક્ષ્મ શરીર છે એ ચેતન જેવું લાગવા માંડે. પણ એ જે જળ જે સૂક્ષ્મ શરીર છે એમાં જે જ્ઞાન થાય છે એ જ્ઞાન ચેતન આત્માના પ્રકાશથી થાય છે. હવે તમે આટલા બધા ઊંડામાં તમે પડેલા છો અને તમારા હોવા માત્રથી આંખ જોવે, કાન સાંભળે, જીભ ટેસ્ટ કરે, શરીર સ્પર્શ કરે, તમારું નાક છે ગંધનું જ્ઞાન પ્રાપ્ત કરે, આ જેટલો આપણો વ્યવહાર થાય છે ને, ગતિ, એ બધી આ ચેતન આત્માને કારણે. નહીં ચેતન આત્મા યુ, એ તમે છો. એટલે તમને આનો અનુભવ થાય ને તો મતલબ કે તમારા પ્રકાશથી આ બધું પ્રકાશિત થાય છે. તો આ તમારો અનુભવ થયો. તમને આ કાળા કલરનું જ્ઞાન થાય છે જે જળ વસ્તુનું, એ ચેતનને જ થાય. અને ચેતનની તમે છો. તમને જ્ઞાન થાય છે આનો મારા આત્મા છે, તે સાબિત કરે છે કે તમે આત્મા છો. કારણ કે આ જે લાકડાનું જે સ્ટેન્ડ છે એને કદી પણ ખબર નહીં પડે કે સામેથી મારા પર હાથ મર્યા કરે છે, ને કદી ખબર નહીં પડે. પણ મને ખબર પડે છે. તો મને ખબર પડે શરીરને, શરીરની પાછળ સૂક્ષ્મ શરીર, એની પાછળ રહેલું જે ચેતન આત્મા જે તમે છો, એટલે જ આ બધું થાય છે. એટલે જ બધી ઇન્દ્રિયોનું જ્ઞાન થાય, એટલે કર્મ થાય, એટલે ફળનો ભોગવવો થાય, બધું થાય એને કારણે. આ તમારો અનુભવ થયો કે તમે છો એટલે બધું જ છે. તો હા, બધાનું, બધી ઇન્દ્રિયો, સ્પર્શનું, જોવાનું, બધું જ જ્ઞાન. એ જ્ઞાન થાય છે કોને? મારો મુદ્દો આખો અહીંયા છે. આ થાય છે એ કોને થાય છે? કોની મદદે? ભલે બુદ્ધિમાં થાય છે, પણ કોની મદદથી થાય છે? તો કે તમારા હોવા માત્રથી જ, અસ્તિત્વ માત્રથી જ બુદ્ધિમાં આ જ્ઞાન થાય છે. નહીં તો બુદ્ધિ પોતે જડ છે. એટલે યુ આર ચેતન, તમે ચૈતન્ય છો. આ ચૈતન્યત્વ, એ જ્ઞાન તમારો સ્વભાવ છે. એતદ વૈ તત. જે નચિકેતા તે મને પૂછ્યું છે, તો કે સાંભળ, હજુ એનો ત્રીજા જ મંત્રમાં એ ઉપનિષદ સ્પષ્ટ કરે કે જે વિજ્ઞાન સ્વરૂપ આત્મા, વિજ્ઞાન સ્વરૂપ એટલે જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન સ્વયં થાય છે. સત પછી ચિત્ત. ચિત્ત એટલે, હાલો ભાઈ, ચિત્ત એટલે શું? ચિત્ત એટલે
તમે ભણો છો ને એટલે તમને અર્થ બતાવું, તમને ડિફરન્સ. હલો, ચિત્ત એટલે શું? જોજો તમને સંભળાવો ક્યાં બે અર્થ થાય. સત, ચિત્ત, આનંદ. શબ્દ શું છે વચ્ચેમાં? ચિત્ત. સાંભળજો. પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. તો ચિત્ત આવ્યો કે નહીં? તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં ચિત્ત અને સતચિત્તમાં આવેલો ચિત્ત એ બે એક સરખા છે? ચલો હલાવો બુદ્ધિ. બે એક સરખા છે? શું તફાવત છે બંનેમાં? ઓલું ચિત્ત જુદા પ્રકારનું છે, એમાં મેમરી છે, યાદશક્તિ છે, સંસ્કાર છે, જેને સંસ્કાર કહેવામાં આવે એ છે. અને સતચિત્તમાં જે ચિત્ત છે એનો મતલબ શું થાય? પ્રકાશ, સ્વયં પ્રકાશ. ભલે એક જ શબ્દ છે. એટલે અહીંયા ટીચિંગ છે, અહીંયા આપણે ભણીએ છીએ એટલે એક એક પર્ટિક્યુલર શબ્દનો પર્ટિક્યુલર અર્થ છે એને ઘોડીને પાથીએ તેલ રેડવામાં આવે. માનું કામ છે આ, પાથીએ તેલ રેડવાનું. એક એક પાથી જાય અને એમાં તેલ પૂરતા જાય. તો જાહેર પ્રવચનોમાં બધું હરખું હોય. આ ચિત્તનો મતલબ ઉપનિષદના ક્લાસમાં બેઠા હો તો બેયનો અર્થ અલગ અલગ છે, એક હરખો નથી. એક ચિત્તનો મતલબ સંસ્કાર થાય, યાદ રહેવું એવું થાય, અને બીજા ચિત્તનો મતલબ સ્વયં પ્રકાશ, જેને પોતાનો સુધાર ભાન સ્વયં થાય છે તે. તો કે હે એ નચિકેતા, મનુષ્ય રૂપ, રસ, ગંધ, શબ્દો, સ્પર્શ વગેરે સુખોને સ્પષ્ટ રૂપે જાણે છે. તો આત્માને અવિજ્ઞેય એવું આ લોકમાં બીજું શું શેષ રહી જાય છે? આ બધું જ જાણે છે. તો પ્રશ્ન એ છે કે કોણ જાણે છે? ચૈતન્ય આત્મા પ્રકાશે છે. કોણ પ્રકાશે છે? તો કે ચૈતન્ય આત્મા. જે શેષ રહી જતો નથી એને ચિકિત પૂછે તત્વ આ જ છે, આના બધા પ્રકાશનાર. સ્વપ્નાંતમ જાગૃતમ ચૌભો યેનાનું પશ્યતિ મહાત્માનમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતી. એને ફલશ્રુતિ ચોથા જ મંત્રમાં કહી દે છે. જેને આ જ્ઞાન થાય એને ફાયદો શું થાય? મત્વા ધીરો ન શોચતી. આ ફાયદો તમે કેટલો ને ગણો છો? મત્વા જાણીને, ધીરહ ધીમાન, ન શોચતી શોક કરતો. આવું કે કીધું ગીતાજી ભગવાન? માસું સાચે બરાબર છે. પણ આગળ સ્ટાર્ટ ક્યાંથી કર્યું? બીજા અધ્યાયનો 11મો કયો શ્લોક છે? અશોચ્યાનન્વશોચસ્તમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસો ન ગતાસોંશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. જ્ઞાનીનું લક્ષણ જ આ છે કે એને કદી પણ શોક કે વિષાદ થતો, ફ્રસ્ટ્રેશન, શોક, દુઃખી ક્યારેય ન થાય. ગીતાજીમાં જે લખ્યું છે કઠોર આ સ્પષ્ટ લખ્યું છે કે મત્વા ધીરો ન શોચતી, કે હે વિદ્વાન, હે નચિકેતા, સર્વવ્યાપી આત્માને જાણીને, અધિષ્ઠાન જાણીને વિદ્વાન કદી શોક કરતો નથી. કરતો નથી એટલે એને થતો નથી. એને શું કામ શોક ન થાય? કોઈક પ્રિય પાત્રમાં વયો છે, શું કામ શોક ન થાય એને? એ તો વ્યવહારિક જ્ઞાન થયું, જવાનું જ છે બધાનું, એ તો વ્યવહારિક જ્ઞાન થયું. પણ દેખાતું જગત જે પરિવર્તનશીલ જગત છે એ સત્ય નથી. જગત સત્ય નથી. કેમ સત્ય નથી? બધું બદલાઈ જાય છે, એવરીથિંગ. 1 મિનિટ પહેલા શું હોય અને બીજી મિનિટે શું થઈ જાય. એટલે આ જગત પરિવર્તનશીલ છે એટલે સત્ય નથી. તો પછી શું શોક કરવો, શું વિષાદ કરવો? એમ માનીને એ શોક કરતો નથી. અને બીજો શબ્દ ઉપયોગ કરે છે પછીના શ્લોકમાં, ન તતો વિજુગુપ્સતે, ન શોચતી ને ન તતો વિજુગુપ્સતે. એ ક્યારેય પણ આત્માની રક્ષા કરવા ઈચ્છતો નથી. આ જ્ઞાની લક્ષણ તો જુઓ તમે. રક્ષા કરતો નથી એટલે ક્યારેય એ સેન્સ ઓફ સિક્યુરિટીનો ભાવ ફીલ કરતો નથી.
એ શું કે જોવો જાય. કોણ કે આવું? માં આનંદમય. જોવો જાય જે થાય ઓકે. એ ક્યારેય પોતાની સલામતીની ફિકર કરતો નથી. ફિકરને ફાંકી કરીને પી જાય. ક્યાં ભજનમાં છે આવું? ફિકરને ફાંકી કરીને પી જાય. ભજન ક્યાંક મેં સાંભળ્યું હતું, મુझे मेरी मस्ती कहाँ लेके आए जहाँ मेरे अपने सिवा और कुछ नहीं. બધું મને બ્રહ્મમય લાગે છે. હવે મને શું ચિંતા આવે, મને શું ભય? એટલે ન વિજુગુપ્ત એટલે નિર્ભય. ગીતાજીમાં 2 શબ્દો છે, એક કામ એટલે કે કામમાંથી ઉત્પન્ન થતો શોક અને વિષાદ, અને બીજો છે ભય. આ બંનેના ઇમોશનલ આ પ્રભાવ છે, એમાંથી જ્ઞાની પુરુષનું અંતઃકરણ આ બંનેથી મુક્ત થઈ જાય. વ્યવહારમાં કાંઈ પણ થાય તો એને જીતી જાય. આપણે હારી જાય ને. જનરલ સ્ટેટમેન્ટ સામાજિક કરો, બધાને ભેગા ના લ્યો તમે. હારી જાય. હારી જવું એટલે શું? દુઃખી થઈ જવું, એકદમ આમ પડી ભાંગવું, તૂટી જાય, રાડા રાડી, દેકારા, માથા પછાડવાનું મન થાય, જીવવાનું મન ન થાય. ઓ દૂર કે મુસાફિર હમકો ભી સાથ લે લે, હમ રહે ગયે અકેલે. ફિલિંગ થાય એવું, એકલો પણ કોઈ ગમે નહીં. ઇવન હસવાનું મન ન થાય ને કારણ વગર આંખમાંથી આંસુ સુકાય જ નહીં, આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. શું થાય છે મનમાં? બસ એમ જ થાય છે કે હવે જીવાશે નહીં મારાથી. આઈ કેન નોટ ફર્ધર લીવ. ઇવન હું ઈચ્છતો પણ નથી જીવવાનું. હવે બસ ભગવાન જલે લીલા સંકેલ લે સારું. ભગવાન ઓછો નથી એમ તમારું બધી વાત માને, આ ન માને. એ તો જે સમય આવશે ત્યારે તમારો ઉપાડશે, ત્યાંથી ઉપાડ નહીં થાય. પણ અંદરથી વ્યક્તિ તૂટી જાય, ભાંગી જાય, બહુ દુઃખી થઈ જાય એટલે વારે ઘડે કીધા કરે, બસ સ્વામીજી બસ હવે એક જ પ્રાર્થના, ભગવાનને ઉપાડી લે, ઉપાડી લે, ઉપાડી લે, હવે મને ઉપાડી લે. એમ થાય કે વ્યક્તિને પડી જવાની ઈચ્છા થાય, પણ એને ભણવાની ઈચ્છા ન થાય, એને ધ્યાન કરવાની કે જ્ઞાન પ્રાપ્ત કરવાની કે જે આમાંથી મુક્ત થયેલા છે એના આશીર્વાદ લેવાની ઈચ્છા ન થાય ને. બસ હવે હોય છે દુનિયામાં જાણે એટલું જ હોય, ખાલી બીજું કંઈ હોય જ નહીં. જે લોકો ગેરંટી સાથે હરતા ફરતા કે ભાઈ આ બધાથી અમે મુક્ત છે, મળો હડો પૂછો શું તમે કેવી રીતે મુક્ત છે આનાથી? કેમ તમને દુઃખ ન થાય? અમને આટલું બધું દુઃખ, તમને દુઃખ કેમ નથી થતું? મળો. અને શ્રુતિનું આ પ્રમાણ જુઓ, જે અમે કહીએ કે જે મહાપુરુષો હોય એ કોઈ પણ ઘાને ઝીલી લે, રિએક્ટ ન કરે, એ રિસ્પોન્સ આપે. એ કદાચ રડતો લાગે પણ એ દુઃખી ન થાય. શું કામ? કે સત્યની જોઈ શકે છે, કેમ પોતાના સ્વરૂપને. એ તો મન બુદ્ધિ ચિત્ત અહંકારનો પણ પ્રકાશનારો છે, તો એને તો ક્યાં કે આ સ્પર્શ જ કરે. એટલે એ ન વિજુગુપ્સતે ન શોચતી. આવા 2 ફલશ્રુતિ આ જ્ઞાનની કીએ. અને પછી ભેદની નિંદા કરે કે જે લોકો ભેદમાં માનતા હોય એ સત્ય બરાબર નથી. મૃત્યુ સ મૃત્યુમ ગચ્છતિ ય ઇહ નાનેવ પશ્યતિ. જે ભેદને સત્ય માનતા હોય એવા લોકો મૃત્યુથી મૃત્યુના ચક્કરમાં જાય. એટલે કે જે લોકોને જ્ઞાન ન થાય એ આ ભેદવાળા જગતને સત્ય માનીને જીવતા હોય. એવી રીતે એ બધી ચર્ચાઓ કરી અને ન તતો બીજું ગુપ્ત એમ કહી અને 15 મંત્રની અંદર આ બધી ચર્ચાઓ અહીંયા કરવામાં આવી. અને આ વલ્લીમાં જ્ઞાનનું ફળ 2 બતાવ્યું. ન સોચતી ન વિજુગુપ્સતે. તમારા કોઈ પણ નોટમાં આવી રીતે લખી શકાય, જ્ઞાનનું ફળ છે. અને જ્ઞાનનું અધિકારી કોણ છે? આવૃત ચક્ષુ કશ્ચિત ધીર. કોઈ વિવેકી પુરુષ છે એ જ્ઞાનના અધિકારી છે. અને આ આત્મા જે છે, જ્ઞાન શું છે? તો કે ચૈતન્ય આત્મા, આ બધાનું સાક્ષી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર શરીર, એનાથી જુદો જે આત્મા જે છે એ હું છું. આવું જ્ઞાન જેની અંદર સ્પષ્ટ છે એ જ્ઞાન અને જ્ઞાનનું ફળ થયું. તો
આખી વલ્લીની અંદર જ્ઞાન બતાવ્યું, જ્ઞાનનું ફળ બતાવ્યું અને કોને જ્ઞાન થાય અધિકારી બતાવ્યું. એમ કરીને આ વલ્લી પૂરી કરી 15 મંત્રોની. એટલે કઠોપનિષદનું મહત્વ જ એવું છે કે જ્યાં જ્યાં જ્ઞાન આવે ને, જ્ઞાન પહેલાં જ્ઞાનના અધિકારીઓની ચર્ચા બહુ સરસ મજાની છે. એટલે આપણને ગાઈડલાઈન મળે કે આપણે આપણા જીવનમાં શું આના બધી કન્ક્લુડ કરવું જોઈએ. કન્ક્લુઝન તો એ છે કે આપણા જીવનનું જે લક્ષ્ય છે એ ભણવાનું હોવું જોઈએ. વી શુડ લર્ન. જ્યારે પણ ભણવાનો મોકો મળે ત્યારે ભણવું જોઈએ. અને આ જ્ઞાન એ જ આપણું મુખ્ય લક્ષ્ય છે અને એકમાત્ર લક્ષ્ય છે. અને આને પ્રાપ્ત કર્યા પછી કાંઈ પણ વસ્તુ અપ્રાપ્ત નહીં રહે, કોઈ ફરિયાદ નહીં રહે, કોઈ ચિંતા નહીં રહે. ભવિષ્ય પણ સિક્યોર, કારણ કે એનું ભવિષ્ય જ મટી જાય પછી, પ્રેઝન્ટ જ રહીએ, વર્તમાન જ રહીએ. એવી બધી વાત કઠોપનિષદમાં કરવામાં આવી જે આપણે ચર્ચા કરી. નેક્સ્ટ ક્લાસમાં આપણે આ કઠોપનિષદમાં બીજા અધ્યાયની બીજી વલ્લી છે, એમાં પણ આઈ થિંક 15 જેટલા જ મંત્રો છે. તો એ મંત્રોની ચર્ચા આપણે નેક્સ્ટ રવિવારે કરી અને એ વલ્લીને પણ આપણે એનો એસન્સ જોવાનો પ્રયત્ન કરશું. અહીંયા સુધી આપણે અટકીએ, રાખીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.